સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજા, ઈશ્વરની કરેલી વાતમાં જે સંશય કરે ને એ અધોગતિને પામે છે. ઈશ્વર અને સત્પુરુષ વિચાર્યા વિના વાત કરતા નથી. તેમાં વિશ્વાસ રાખે તેનો મોક્ષ થાય. શ્રીહરિ જેમ વાત કરતા તેમ સંતને વિશ્વાસ આવતો. વિશ્વાસી ભક્તને ભગવાન અંત સમયે પોતાના દિવ્ય દર્શન આપે છે, બીજા નથી દેતા. ભગવાનમાં જેને પૂર્ણ વિશ્વાસ હોય ને મારો મોક્ષ કરશે જ, એની અંત સમયે મહારાજ દર્શન આપે છે. અને અંત સમયે ભગવાનના દર્શન થાય એટલે બધા જ દુઃખ ચાલ્યા જાય છે. અંત સમયના દર્શન એવા છે કે એના તમામ દુઃખને દૂર કરી નાખે, કોઈ ન રહે. કેટલાકને તો અગણિત વિમાનો દેખાય અંત સમયે. એમ સામર્થ્ય જણાવ્યા વિના મુખી કહેવાથી કઈ ઈશ્વર થઈ જવાતું નથી. હો, આવું કઈ હોય નહીં, પણ વાતું બહુ કરે. હો, અમે આમ કરીને અમને સ્વપ્નમાં ભગવાન દેખાણા ને આમ કરી તો આમ થાય ને વાતું કેટલાક બહુ જાત જાતની કરે. કોઈ સાધને કરીને પણ હરી થઈ શકાય તેમ નથી. ભગવાન નથી થવાતું કોઈ સાધન કરવાથી. થઈ જવાતું હોય તો આજે ભગવાનની લાઈન લાગી હોય ને ભગવાન થઈ જવાય તો. કેટલાક સંતો ધ્યાન કરતા ત્યારે એને શ્રીજી મહારાજ પોતાનું ઐશ્વર્ય દેખાડતા અને પોતાના સ્વરૂપની દ્રઢતા કરાવતા. પણ મહારાજ દર્શન આપે ધ્યાનમાં, છતાં પણ કેટલાક દુર્ભાગી એવા હોય કે ધ્યાન થકી બહાર જાગે એટલે ભગવાનનો પ્રતાપ ભૂલી જાય. એને બાળ બુદ્ધિ વાળે કહેવાય. એટલે મહારાજે સમાધિઓનું પ્રકરણ ચલાવ્યું હતું ને એમાં ભૂલી જતા હતા કેટલાક. એક તો ભગવાનની માયા કેવી મહારાજ સામર્થ્ય બતાવી હોય પછી બધું ભૂલી જાય. મહારાજને સામે પણ થઈ જાય એવા માણસો સમાધિઓ કરાવી હોય એવા ક્યારેક ક્યારેક. પછી મહારાજે વિચાર કર્યો કે આ સામર્થ્યમાં બહુ માલ નહીં, સમજાય ને, આ તો સિદ્ધિઓ આડી આવે. સમાધિનું પ્રકરણ પછી મહારાજ ઓછું કરી નાખ્યું બહુ. પછી કેટલું રાખ્યું, કોઈક માનતો ન હોય ને, જમપુરી ખોટી ને સ્વર્ગ ખોટું ને માથાકૂટ બહુ કરતો ને એને કરે જરા મેથી પાક ખવડાવી જમપુરીનું એટલે સીધો થઈ જાય. આટલું જ હથિયાર હાલતે ને ચાલતે સમાધિઓ કરાવવાની મહારાજ બંધ કર્યું. શું જરૂર છે હવે? સમાધિ કરતા પણ વાતનું દ્વાર શ્રેષ્ઠ છે. માની કરી અને કથા વાર્તાઓ કરીને વાતું કરવાની, બસ ઈ મહારાજ કે વાતનું દ્વાર ખોલ્યું. હવે પ્રતાપ બંધ કર્યા. હવે કે ચમત્કારમાં કઈ માલ નહીં. કે ચમત્કાર કોણ બતાવે? જેને કઈક પૂજાવું હોય. આપણે મહારાજ કે પૂજાવું નથી, આપણે તો લોકોના કામ કરવા. કે લ્યો, મહારાજ વનમાં ફરતા હતા ને, એક જગ્યાએ બેઠા હતા. એવી શાંતિની જગ્યા હતી, જંગલમાં નદી હતી બાજુમાં. ગોપાળ યોગીથી મહારાજ અષ્ટાંગ યોગ શીખીને ગયા હતા. એટલે એમ કે હવે અહીંયા બધું યાદ કરી લઉં, ફેરી ભૂલાઈ ન જાય એમ. 3 દિવસ રોકાણા. એક કેસરી સિંહ આવ્યો, ભગવાનને ઓળખી ગયો એટલે મહારાજના પગ ચાટવા લાગ્યો. લ્યો સિંહ. તે મહારાજને વિચાર થયો કે આના ઉપર બેહીને જો ગામડામાં ફર્યા ને તો લોકો માને બહુ, કે સમજા કે નહીં. સિંહ ઉપર અસવારી કરીને જાય તો લોકો બહુ માને કે મોટા કોઈક સિદ્ધ છે. પછી તરત મહારાજને વિચાર થયો કે એમ સિંહ ઉપર બેહીને પૂજાવું એ તો કોઈ ખોટા ને દંભીઓનું કામ છે, આપણું કામ નથી. ગયો સિંહને કે જા, જતો રે, કે તારી જરૂર નથી અહીંયા કને. આપણે એવા દંભ ને પાખંડ કરીને પૂજાવું નથી. સાચી વાતો લોકોને બતાવવી છે. સાચી વાતો લોકો સમજશે તો એને અંતરમાં સંતોષ થશે. તો મહારાજની સમાધિનું પ્રકરણ પણ ન ગમ્યું. લો, આમાં કાંઈ માલ નથી. મારે ભૂલી જાય કે લ્યો, તરત આવો પ્રતાપ બતાવ્યો ભૂલી જાય. પછી એટલે શ્રીજી મહારાજ વાતનું દ્વાર ખોલ્યું. બસ કે સમજણ આવશે ને મગજમાં તો એને શાંતિ થશે, એના વિના કાંઈ નથી વરવાનું.
પછી મહારાજ જ્યારે ને ત્યારે કથા વાર્તા ને આવી સમજણની વાતો સતત કર્યા કરે. તેણે કરીને સત્સંગનું મૂળ જામ્યું. શ્રીહરિ એવી વાત કરતા જે સાંભળે એને કોઈ દી દુઃખ ન રહે. લ્યો, કંઈક ઈર્ષા દેખાયથી બળતા હોય, આમ જાત જાતનું દુઃખ પડ્યા હોય ને એવા દુઃખ સેજે નીકળી જાય. મહારાજની વાતો સાંભળે એટલે બધું નીકળી જાય, અંતરનું તોફાન. જોકે દુર્ભાગી જીવ હોય એને ભગવાનની વાત ન મનાય, પણ સદભાગી જીવો વાત સાંભળી અને બહુ સુખી થતા. સંત અને સત્શાસ્ત્રમાં બતાવેલો માર્ગ છે સુખનો, પણ એ પ્રમાણે હાલે જ નહીં. એ તો સહજ દુઃખી જ થવાના છે, કોઈ સવાલ નથી. મહારાજ ઘણી બધી વાતો કરી. અમદાવાદ શહેરમાં જ છે હો મહારાજ. ફૂલડોળનો ઉત્સવ કર્યો, રમ્યા મહારાજ, બધાને ખૂબ આનંદ પમાડ્યો. સાતમને દિવસે શ્રીહરિ જે પાંચમનો ઉત્સવ કર્યો હતો, વસંત પંચમી. સાતમને દિવસે રસોઈ જમીને પ્રભુ ચાલ્યા. અયોધ્યાવાસીની 2 ગાડી હતી, ઉત્તમ રાજાની 4 ગાડીઓ હતી, અમુલા અને અમરીની 2 ગાડીઓ હતી. એ લખ્યું મેં. કેટલીક ગાડીઓમાં સંતો હરિભક્તો બેઠા, હય કીર્તનો ગાતા ગાતા નીકળ્યા. ત્યાંથી અસલાલી આવ્યા. ત્યાં એક રાત રોકાણા. વેણીભાઈએ લાડુની રસોઈ કરાવી હતી. મહારાજ જમ્યા, બધાને જમાડ્યા અને સભા કરી. મહારાજ કે હવે અમે નક્કી કર્યું છે, વાતું વધારે કરશું. સભા કરીને સત્સંગની ખૂબ વાતો કરી. મહારાજની વાતો કરીને સત્સંગ દિવસે દિવસે ચઢતો જતો હતો, દ્રઢ થતો હતો. સત્સંગનો રંગ ચઢે તો પોતાની જે દિશા છે ને એ ભૂલાતી નથી. મહારાજ કે અમે જે વાત કરીએ છીએ ને એ સનાતન અને શુદ્ધ મૂળ ગ્રંથના આધાર રાખીને વાતો કરીએ છીએ. અમારી કોઈ પણ વાતમાં આટા ટોપ નહીં હોય. શાસ્ત્રમાં ગમે તેમ લખ્યું હોય, આપણે આમ સમજવું. આજે કેટલીક વાતો કરે હો, આપણે એમ કે સત્સંગી જીવનમાં આમ લખ્યું હતી તો એમાં તો લખ્યું હોય, પણ આપણે એવી રીતે સમજવાનું છે. મહારાજ કે એવી વાત અમારી કોઈ દિવસ નહીં હોય. સત્શાસ્ત્રમાં ઋષિ મુનિઓ જે લખી ગયા છે એ જ વાતને દ્રઢ કરાવવા માટે અમે તમારી સામે આવ્યા છીએ. અમારે કઈ નવું કઈ ઊભું કરવું નથી. અને એ મહારાજે કરેલી વાત એને જે સાંભળે, દૈવી જીવ સાંભળે તો એને અદ્ભુત લાગે છે. એમ શ્રીજી મહારાજ સજીવ વાતો કરતા હો સભામાં. નિર્જીવ વાતો નહીં, મરેલી વાતો નહીં, સજીવ વાતો સત્શાસ્ત્રોના આધારે. પછી શ્રીહરિ રાત રોકાઈ, સવારે જેતલપુર આવ્યા છે. મહોલમાં ઉતર્યા. આસોપાલવની સુંદર છાયા. મારે જ્યારે જાય ને ત્યારે મોલમાં જ ઉતરતા અને આસોપાલવની છાયામાં સભા કરતા કરતા ને કરતા જેતલપુર જાય. એટલે ગામના મંદિરમાં પણ મારે ક્યારેક સભા કરતા, ક્યારેક સાંજના સમયે સભા કરતા. કોટ છે ત્યાં જેતલપુર, હવે તો તૂટી ગયો, સરોવર પહાડ ઉપર હતો. ત્યાં શ્રીજી મહારાજ 18 દિવસ સુધી મહારુદ્ર કરાવીને બ્રાહ્મણોને જમાડ્યા છે. એવું બધું સ્થાન યાદ કર્યો આધારાનંદ સ્વામી. જેતલપુર મહારાજ પધાર્યા છે, પણ કેવી જગ્યા, કેવી એ પવિત્ર ભૂમિ. જ્યાં શ્રીહરિ વિચરે એ જગાના ભાગ્યનો પણ પાર નથી. એ ભૂમિનું એટલું ભાગ્ય છે. જેતલપુરમાં તો મહારાજ ઘરો ઘર પધરામણીઓ કરી છે. પધરામણીઓ કરી તો ઠીક, બ્રાહ્મણો બધા અરે એક ઘરમાં હો વાર થાળ જમે, એવું લખ્યું મહારાજ વચનામૃતમાં. હો યજ્ઞ કરતા હતા ને બ્રાહ્મણોને જમાડતા હતા. બ્રાહ્મણો લાડવા ખાઈ ખાઈને કંટાળ્યા હતા, ઘરે જઈને હુઈ ગયા તો મહારાજ ઘરો ઘર ઉઠાડવા ગયા હતા. લ્યો ઉઠો ઉઠો, રસોઈ બનાવી. કંટાળ્યા હતા બધું કરીને. એમ તેમાં કેટલાક બ્રાહ્મણો કે અમે બ્રાહ્મણ નથી, અમે પટેલ છીએ. કે મહારાજ એવા હસ્યા કે લાડવા ખાઈને કેવા કંટાળ્યા કે બ્રાહ્મણ પણ ભૂલીને પટેલ થવા તૈયાર થઈ ગયા. લ્યો મહારાજ કે તમે બ્રાહ્મણ છો, આજે રસોઈ કરો, કાલે આપણે સમય પૂરો કરી નાખીએ, થાક્યા હો તો. લ્યો પટેલ થઈ ગયા. લ્યો મહારાજ કે લાડવા ખાઈને કંટાળીને. એટલે શ્રીજી મહારાજને આ ગામ બહુ પ્રિય લાગતું. અને જેતલપુરમાં શ્રીજી મહારાજ
ત્યાંના બાગમાં પણ મહારાજ બહુ વિચર્યા છે. બોરસડીના વૃક્ષ નીચે વારે વારે સભાઓ કરી છે. દાડમ, કેળા, જામફળ વગેરેના ફળ જમ્યા છે. રીંગણાનું શાક મહારાજ બહુ જમ્યા છે ઘણી વખત. બોરસડીના ફૂલના હાર પણ બહુ પહેર્યા છે. સર્વપ્રથમ એ જ બાગ કે જે શ્રીહરિની સેવામાં કામમાં આવ્યો હતો. આખા સત્સંગમાં પહેલો બગીચો, પહેલી વાડી, પહેલી જમીન, જેતલપુરની વાડી, બોરસડી વાડી કહેવાય, ઈ મહારાજને પહેલી વેલી કામ લાગેલી હો. પછીથી તો ઘણા બધા મંદિરો થયા, શિખરબંધ ને એની વાડીઓ ને એના બગીચા ને પછી તો બહુ થયું. પહેલું વેલું હોય ને મહારાજના નામનો બગીચો કે વાડી કે જી કોઈ તો જેતલપુર વાળી. પછી પ્રભુ ત્યાંથી ચાલ્યા છે. કનીજ ગામ થઈ મેમદાવાદની નદીમાં સૌ સ્નાન કર્યું. ત્યાંના ભક્તજનો બહુ ભાવિક વાજતે ગાજતે શ્રીજી મહારાજને મેમદાવાદમાં પધારાવ્યા. દુર્લભરામે લાડુની રસોઈ અને ભજીયાની રસોઈ બનાવી. મહારાજ કે હવે અમે જમવા જઈએ છીએ, તમે કુવેથી તુંબડા ભરીને આવો કે ભોજન તૈયાર છે. દુર્લભરામને ઘેર સુવાસિની અને વરિયારી બાએ ત્યાં મહારાજને માટે શુદ્ધ થઈ અને રસોઈ બનાવી હતી. નિષ્કામ ભાવમાં, નિષ્કામ સેવામાં બહુ તત્પર હતા. એ સુવાસિની મહારાજના ભાભી કહેવાય અને ઈચ્છારામના ઘરના વરિયાળી બા, આ બંને બહેનો. ત્યાં થકી શ્રીજી મહારાજ હરિભક્તોને ગામે ગામ સુખ આપતા દહેગામ પધાર્યા છે. ત્યાંથી પ્રભુ ડભાણ પધાર્યા. જ્યાં જ્યાં જાય તો સંતો હરિભક્તો સરસ મજાની રસોઈઓ બનાવતા. સંતો ભોજન મેળવીને જમતા. જીવતા સુધી આ પ્રમાણે જમવું એ મનની સાથે એક લડાઈ કર્યા જેવું છે. શાક, રોટલી, દાળ, ભાત બધું ભેળું કરીને ચોરી નાખવું, પછી જમવું એ મનની સાથે લડાઈ. ભાવી તો જાય, ભૂખ લાગી હોય ને બધું ભાવી જાય. ન ભાવી એવી ક્યાંય વસ્તુ નથી, પણ બધું મિક્સ કરીને, મિષ્ટાન હોય એ મિક્સ કરી નાખવું, પછી અલગ અલગ સ્વાદ તો ક્યાંય રહે નહીં હો, બધો ભેગો થઈ જાય. જોકે અમુક હરિભગત પણ એવા છે હો, ચોરીને ખાય છે. લ્યો, ગ્રસ્તાશ્રમ બેઠા હોય બધું મિક્સ કરી નાખે પછી ખાવાનું. એટલે કંઈક ભેગું કરીને ખાવું જ ન પડે હો, શાક રોટલી કે એવું કાંઈ નહીં. આવી રીતે ભોજન કરવું એ એક કોની સાથે? મનની સાથે લડાઈ કરવા જેવું છે. અને રસના જીતવાનો હારામાં હારો એ ઉપાય છે, ભેગું કરીને ખાવું. શ્રીજી મહારાજ કે આ જીવાત્મા વિષયો અનંત કલ્પ સુધી ભોગવ્યા છે, ખૂબ ભોગવ્યા છે, પણ સત્સંગ વિના એને વિષયમાં અરુચિ થાય એમ નથી હો. એ તો પ્રીતિ પડી જ રહેવાની છે. જ્યારે સત્સંગ કરે છે ને ત્યારે એને વિષયમાં અરુચિ થાય છે. શ્રીજી મહારાજે સંતોને કીધું, સંતો તમે ચૈત્ર સુધી, સાતમ સુધી વડતાલ આવજો, અમે ત્યાં જઈએ છીએ. વડતાલ સીધા જશું, તમે આજુબાજુના ગામડામાં રહેજો. એક એક ગામમાં એક જ મંડળ રહેવું, ઘણા ભેગા થઈ જતા નહીં. હરિભક્તોને ભારે ન પડે, ભિક્ષા માગવા જાઓ. એ આજુબાજુના ઘણા બધા ગામના સત્સંગીને છે, એક એક મંડળ એક એક ગામમાં જઈને ફરો અને લોકોની સત્સંગની વાતું કરજો. તમને ભગવાન ઓળખાણા છે એવા ભગવાન ઓળખાવો. પ્રગટનું ભજન કરતા કરો, લોકોને સુખ્યા થઈ જશે. જન્મ, મરણ અને જમપુરીના માર બધા મટી જશે. અત્યારે પૃથ્વી ઉપર ભગવાન વિચરે છે, એનું ભજન કરશે, એનું નામ લેશે, એનું ધ્યાન કરશે ને, જીવાત્માઓ સદાયની જે જેલ છે ને એ જેલમાંથી છૂટા થઈ જશે. મહારાજ કે તમે સરસ વાતો કરશો અને કોઈક તમારા સંતોનો પણ ગુણ આવશે કોકને, તો એનું કામ થઈ જશે. એટલે એવી સરસ વાતો કરજો કે લોકોને મજા આવે તમારે જેવા સાધુને જોઈને. એમ કહી અને શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે. વડતાલના ભક્તજનો વાજતે ગાજતે મહારાજને પૂર્વમાં પધરાવ્યા. મંદિરની સમીપે સુથારોના ઘર હતા વડતાલમાં. એમાં વાસણ સુથારનું ઘર હતું ને, એ મહારાજને ઉતારા માટે બહુ ગમી ગયું. 72ના વર્ષની સાલથી પછી જેટલા સમય મહારાજે કર્યા
એ બધા સમયમાં મહારાજ વડતાલ આવે એટલે વાસણ સુથારના ઘરે મહારાજ ઉતરતા હો, જ્યારે આવે ત્યારે. પૂર્વમુખા ભવનમાં શ્રીહરિ ઉતરતા ખાસ કરીને. અને 4 ભવન ભેડા છે. આગળ એક વિશાળ ચોક અને એમાં લીમડો, જગ્યા સારી, એ જગ્યા મહારાજને બહુ ગમતી. મકરની પાછળ એક વાડો હતો. ઘરના બધા માણસોને મહારાજની સેવા કરવામાં જબરો ભાવ. અને બધા પાછા એક મનવાડા, માય વિખવાદની. એ આખો કુટુંબ હતું ને આખું એક જ, બસ મહારાજ આપણે ત્યાં આવે છે અને મહારાજની બધાય સેવા કરે. મહારાજને માટે મકાન ખાલી કરવા પડે તો ફટોફટ ખાલી કરી દે, હાલે જાય બીજા ઘરમાં અને અહીંયા મહારાજને ઉતારો આપી દે. એવી સેવાની વિશે ભાવનાવાળા અને પાછા એક મનવાળા. ઘણીવાર સંતો જ્યાં અમે આમ જઈએ આખા 6 મહિનાની યાત્રામાં, ગામમાં મંદિર તો ક્યાંક હોય, બાકી હરિભગતના ઘરે ઉતરવાનું થાય તે ઘરના બૈરા હોય ને એ કોકના ઘરે હાલે જાય, બીજે ઘરે નીકળી જાય. અમે 1, 2, 3, 4 દિવસ જેટલા જ રોકાઈ કથા વાર્તા સત્સંગ થાય પછી અમે હાલે જાય. જ્યારે સંતો આવે ત્યારે ભાગી જાઉં, ઓલો બીજાના ઘરમાં જઈને રહેવું. તમે વિચારો, ફાવશે? તમારા બૈરાને કહેજો 2 દી બીજાના ઘરે જાય રહેવા, જશે તમને મૂકીને? પણ સત્સંગમાં ભાવ હોય તો જાય. હવે તો હરિભક્તો સદર થઈ ગયા. સંતો આવતા હોય ને તો આખો માળ અલગ ચડાવી દે, એ સંતોને જ આપી દે. બસ ગાદલા, ગોદડા, વાસણ સંતો માટે સેપરેટ પડ્યા, લ્યો અલગ જ પડ્યું, એમ કોઈને ન દે, મહેમાનોને પણ નહીં. પોતાના ઘરમાં સંતોની ફૂલ વ્યવસ્થા એમ. તો આ વાસણ સુતારનો પરિવાર આવી સેવાની વિશે ભાવના વાળો, એક મનવાળો, ઘણા બધા પુણ્ય કર્યા હશે ને ત્યારે એના ફળ રૂપે આવો લાભ મળે. જ્યારે મહારાજ વડતાલ આવે એટલે એના ઘરે ઉતરે એટલે બીજાને કંઈક થતું નહીં હોય, પણ હોય એની વ્યવસ્થા શું કરે? ઈચ્છા તો થાય પણ સગવડો, અને 4-5 ઘર ભેગા એટલે 1-2 ઘર ખાલી કરવાનો તો તરત જ કરી દે, બસ ભાગી જાય બીજા ઘરમાં. પાછા હંપવારા હતા એટલે વાંધો ને, નકોર ના પાડે અમારા ઘરે આવતા નહીં, કે એવું નહીં. બધાને મહારાજને રાજી કરવાની ઈચ્છા, આવો આખો પરિવાર વાસણ સુધાર. નહીતર આવો યોગ મળવો એ બહુ દુર્લભ છે. શુભ વિચાર અને શુભ વાત જેને પૂર્વનો પુણ્ય હોય ને એને ગમે છે, અને એને ભગવાનના પ્રગટ ભગવાનના ચરિત્રને વિશે આનંદ આવે છે, બાકી બધાને આનંદ આવતો નથી. ઉત્તમ ભક્તોને પોતાને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય તે ભગવાનના ચરિત્રમાં અધિક ને અધિક આનંદ માને છે. પૂર્વના અવતારના ચરિત્ર પણ પ્રગટ ભગવાનને જ કરેલા છે એમ માને છે. બસ ગમે એની વાતો સાંભળે ને તો મહારાજનું જ ચરિત્ર છે એમ માને, બીજી વાત જ નહીં હો. એવા ભક્તો છે. પરોક્ષ ભક્ત કરતા પ્રગટના ભક્તને વિશે ભાવ એને અધિક રહે છે. પરોક્ષ ભક્તો હોય, એક ભગવાન છે એમ ભગવાનનું ભજન કરે, પ્રગટ ભાવ હોય નહીં એને. એના કરતા ભગવાનને પ્રગટ માનીને જે ભજતા હોય ને એમાં ભાવ વધારે. અને કેવી સમજણવાળા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એને કરનારા એક ભગવાન છે, બીજો કોઈ નથી. કાળ કર્મને ન જાણે, એ કદાચ કરે તો ભગવાનની આજ્ઞાથી, બાકી કરતા ભગવાન છે. એમ સમજણવાળા ભક્તજનો મહારાજને પ્રસન્ન કરતા. શ્રીજી મહારાજ મંદિરમાં સભા કરીને નિત્ય બેસતા, વાર્તા કરીને લોકોને ખૂબ આનંદ પમાડતા. 7મને દિવસે સંતો આવી ગયા બધા. મહારાજ કીધું હતું ને રામનવમીનો ઉત્સવ કરવો હતો. દિવસ ઉગતા ગોમતીની સમીપમાં આંબાની છાયે શ્રીજી મહારાજ સભા કરતા. હવારમાં ઠંડો પોર હોય ને ત્યારે સભા કરે, અને ગોમતીમાં સંત અને હરિભક્તો પાસે નિત્ય ગોમતીને પણ ગળાવતા, ગાર કઢાવતા. ખુદ પોતે માથે ટોપલા લઈ લઈને બારે પાડ માથે મહારાજ નાખતા ટોપલા. તળાવ ખોદાય. 81ના વર્ષથી માંડી કરીને 85ના વર્ષ સુધી રામનવમીના ઉત્સવ ઉપર શ્રીજી મહારાજ જ્યારે જ્યારે વડતાલ આવે અને જેટલા દિવસ રહે એટલા દિવસ સવારથી બપોર સુધી ગોમતી ગળાવતા. દર વર્ષે હોય, એક વર્ષમાં કામ નથી આવી. મહારાજ 15 દી મહિનો રે તો જેટલા સંતો ભક્તો બધા પાસે કામ કરાવે અને પોતે પણ જાતે મંડે.
લાંબુ હાલે તો હરિભક્તોને ઘરમાં કામ હોય ને પછી રજા દઈ દે, ફરી બીજે વર્ષે આવે ને વળી આ કામ ચાલુ કરાવે. રામનવમીથી 2-4 દી પહેલા આવ્યા હોય તો એ કામ કરાવે, પછી રહેવાના હોય તો જે હોય એની પાસે સેવા.